ભાઈ આટલું બધું હેડીને આવ્યા ને પણ એટલી ખબર ના પડી, પણ હવે થોડું અંતર નદી જોવામાં એટલે થોડું આમ વધારે લાગે કે હજુ નદી પહોંચી જાય, ચાણા નદી પહોંચી જાય એવું થાય. કાત થઈ જોરદાર જો આ પથ્થર ફેંકી જોજો. હે પડી ટપકી બે પડી. તો ભાઈ પ્રિન્સીને એક કંકુડું મળી ગયો ફાઇનલી. ચાની હોગ કરતી હતી. અને આજ તો ગાઈસ રાતના 12 વાગ્યાનો વરસાદ ચાલુ સતત. હજુ એ વરસાદ ચાલુ. જા ના જા જા. આ નાસ્તી હતી હાલ જ. હાલ નાસ્તી એવું નાચ કે પણ. અને અમારા મોટો બેન આજે આવી જાવ. 2-3 દિવસ માટે અમારા બેન આવ્યો મોટા બેન. અને મારા મમ્મી અહીંયા બેઠા છે ચલો વલો કરીને. પૂજા કરી મહાદેવની પૂજા. મેં એ તો મોકલાયો अपन पूजा करवा. हमारे लिए पापड़ तले जा रहे भाई और एक साइड चा और हमारी दोनों बड़ी बहनें हमारे लिए नाश्ता तैयार कर रही है. जो नाश्ताમાં સેવો પાપડ 2 વસ્તુઓ નહીં. પપ્પાને ચા નહીં પીવો બરાબર. પપ્પાએ ચા પીવા આવ્યા છો અંદર. પપ્પાને ચા નહીં પીવો. પપ્પાને ચા નહીં પીવા. હા પપ્પાએ ચા પીવા આવી છે દુકાનથી. લ્યો એ કેટલી લ્યો લઈ લો તમે. તો કે અત્યારે 4 વાગે તે અમારે નદી જોવા જવાનો પ્લાન બન્યો. જેમ કે જો આટલો બધો વરસાદ પડ્યો ને રાતના 12 વાગે તે અત્યાર સુધી બપોર સુધી વરસાદ પડતો હતો એટલે નદી આવી છે અમારા નજીકમાં રૂપેણા નદી છે. તો અમે તમને બતાવીએ રૂપેણા નદીમાં પાણી આવ્યું. બધા એમ કહે તે અમે જોવા જવાનું. હા રૂપેણા નદી આપણી જતે નથી. એ તો ખદલપુર વાળી નહીં, સોગાળા જતા નહીં આવતી રસ્તામાં એ. તો કહે જે રૂપેણા નદીમાં પાણી આવ્યું હોય આમ તો કદી આવતું નહીં, બારીમાં સૂક્યું હોય. ચોમાસામાં સારો એવો વરસાદ પડે ને તો નદી આવે એટલે અમારે જેટલા લોકો હોય ને ગામડાના આજુબાજુના એ બધા નદી જોવા જોઈએ. કેમ કે વર્ષમાં એક જ વખત નદી આવે અને એ સારો વરસાદ પડે ને તો અત્યારે પાણી આવ્યું નદીમાં તે અમારે જોવા જવાનો પ્લાન બન્યો. તો અમે 4 લોકો જઈએ અત્યારે. તો ગાઈસ હું જઉં અને અમારા 2 મોટી બુનું અને પ્રિન્સી અમે 4 લોકો જઈએ અત્યારે નદી જોવા. તો હજુ તો પેલો અંદર તૈયાર થાય, હું તો આ રેડી થઈને બેઠો બહાર એમની રાહ જોઉં આવું એટલે જઈએ. બરાબર ભાઈ તૈયાર લેડો ને મમ્મી તું યાદ કદે. હજુ દુકાન જો આપેલું મુખવાસ ને ગોળીઓ બધું લેવા ઉભા રહે. અને હવે એ છત્રી લઈ લીધી. એ મારી કોઈને લીધી કે નહીં ભાઈ? મારા માટે લઈ લેજે. જો આ અમારી મસ્ત મજાની દુકાન અને આજુબાજુ મસ્ત ખુલ્લું અને અમે જ ઘર જો અમારું ઘરના સામે જ દુકાન. તો ભાઈ અમે ઘરેથી નીકળી જઈએ નદી જોવા જવા માટે. તો તમે વિડીયો આખો જોજો. અમે તમને મસ્ત રીતે નદી બતાવીશું કેટલું પાણી આવ્યું કેટલું નહીં આવ્યું માપીને બતાવીશું અંદર ઓમ ઉતરીને. તમારે જોરદાર તમે ખાલી બન્યા રહેજો વિડીયોમાં. મારી મોટી બોની સંગાથી આગળ હેડ્યો. તો ભાઈ આ રસ્તો સીધો વિસનગર જાય. અત્યારે વરસાદ બંધ થઈ ગયો ને વાતાવરણ સરસ ઠંડુ થઈ ગયું ને તે મજા આવે વાતાવરણમાં હેડવાની. તો મજા આમ તો વરસાદ આવે ને તો પલળવાની પૂરેપૂરી ઈચ્છા પણ ફોન અંગા થાય એટલે પલળશું નહીં આપણે. કોથળીએ લાયા છીએ મેણિયાને. તું લાવીએ તાર ફોનમાં શું કરશે તાર આ છત્રી તો પલળવાની છે ને પલળી જઈશું. મેણિયા કોથળી લાયા છીએ જો ફોન મૂકવા. ભાઈ ચેતન તો અત્યારથી પગ દુખવા માંડે. પગ નહીં દુખતા ચપ્પલ પેલા એ એટલે નહીં બૂટ હોત તો મજા આવે. હા આ લોકો ટ્રીપ ઉપર જવું આવું ઘણી ટ્રીપ છત્રી પર એક મેલે નો સીધી ખેતરમાં જતી રહી પોણ જ કરવા. પોણ જ જાતે થઈ જ કરવાની જરૂર નહીં. નીકળી દરશે મને તો કોઈ વાગે નહીં. હું તો પથ્થર ખાલી દિલ પથ્થર નહીં ખાલી મું તો આખો પથરા જેવું.
તારું તો દિલે પથ્થર અને તું એ પથ્થર બધો પથ્થર આખો પથ્થર જ. બધા પથ્થર જેવું તો જો મેં તો પાત્રા ગરદન બરદન ઉડી મારે જાય હવે. હા ના તાર તું ઉલડી જઈએ દેખ માં જોડે છત્રી હે જાઓ હું પાણી આવી જો આ નદી જોઈ લે. જો ભાઈ નદી આવી ગઈ, આ નદી પેલા નેના હતા એટલે આવી રીતે હેઠતા નહીં જતું. ત્યાં તો એવી મસ્તી કરતા ને તે પાણીમાં ઉછળતા આમ. હજુ આગળ તો વધારે પાણી જો. હા હા એ હાચવજે છે તો પકડજે, એક હાથેથી લેજે વાળું પકડજે ને આ પડશે વળશે હમણાં. તો ગાઈસ નદીમાં પાણી જોરદાર આવે એવું કીધું તો બસ હવે પહોંચવાની વાર હ. પહોંચીએ એટલે જોઈએ જેવું જોરદાર પાણી આવે. અને ભાઈ ઘણા લોકો જોઈ નહીં આવ્યા અને અમે હવે જઈએ રહી રહી. તો ગાઈસ જોવા ખેતરો આ બધી જુવાર વાવી ખેતરોમાં. તેણે હરખું ડિસ્ટન્સ રાખીને હેડ અને તેણો જોડે લાલ સતરીઓ ભાઈ મેચિંગ કર્યું. હેડો કપાણ ઊભું રહેવાનું આમ હેડો હંગાતા હોય તો હેડવાનું ના ઘેર રહેવાનું. તો જપતી નહીં પથ્થર બતાય નહીં મારે સમય નહીં કોમ જાય છે. ભાઈ જેટલા લોકો જોહે હોય છે બાઈકો લઈને હેડીને બધા નદી જોવા જોઈએ તો તમે અમારા રંગાટ આવજો અને વિડીયો આખો જોજો. વિડીયો આખો જોવો પડશે તમારે નદી જોવી હોય તો અમારા ગામની તો સરસ મજાની રૂપેણ નદી છે ને વર્ષમાં એક જ વખત આવે એટલે વિડીયો આખો જોજો. હા અને સારો એવો વરસાદ આવે ને તો જ નદી આવે. ચલો ચલો કેમેરામેન ચલો ભૂલી રહેવાનું. ડુંગર દાદાની દીકરી બની શેરી રૂમ ઝૂમ કરતી ની શેરી વાકી ચૂપતી વળતી જાય વાંકા વળા ચલે જાય ઉનાળે ઓછી થઈ જાય ચોમાસે છલકાતી. તો જોવા ગાઈસ ખેતરોનો નજારો સરસ મજાનો. તો ગાઈસ કપાસ વાયા હા ખેતરમાં જો. मजा आई. इसे परेशान करने में बहुत मजा आता है, बहुत मजा आता है, बहुत आनंद मिलता है हमें. કંકોડા ખાવા લાગે દરરોજ કંકોડા યાદ કરો. ले चेतन तो मजाक बनी जी. कंकोड़ा बेन चेतु बेन जो भाई खेतरनी कुंडी અને એમાં પાણી ચેતું જોવા જાય. લઈ જો વરસાદી પાણી છે આ તો. વરસાદનું જ હોય અત્યારે. હા વરસાદનું જ ભરેલું બગા. જો કોઈ હોયથી નથી દેખાયા છે. ઈકન જઈ દેખવાની હેડો હેડો પેલા એ બધા તો હવે થોડું જ બાકી છે હોમમાં જે છે ને ઢાળી નદી એટલે ભાઈ આટલું બધું હેડીને આવ્યા ને પણ એટલી ખબર ના પડી પણ હવે થોડું અંતર નદી જોવામાં એટલે થોડું આમ વધારે લાગે કે હજુ નદી પહોંચી જાય ચાણા નદી પહોંચી જાય એવું થાય નહીં છે તું. તો ભાઈ અત્યારે યાર આખો રસ્તો બને ને એટલે આ રસ્તો અત્યારે અવર જવર માટે તો બંધ. નદી આવી ગયા. જુઓ ભાઈ અમારી રૂપેણ નદી જે વર્ષમાં એક વખત આવે એટલે બધા જોવા આવે. વધારે વરસાદ પડે તો જ આવો. કોણ ખાલી દે તારે આપણે જે આયા ખદર અને પોણીનો વેગ જોરદાર હો ભાઈ. તો પછી આ પોણી કેવું જાય તે જ ને પોણી જોરદાર જાય. ખરાવે ચોખ્ખું પોણી આવે બહુ નજીક ના જતા હો એ બાજુ.
જો છેક ત્યાં સુધી છે. ત્યાંથી આખી નદીનો વિસ્તાર છેક ત્યાં સુધી. હજુ અમે છેક ત્યાં સુધી જોવા જઈએ. અને ભાઈ અમારા રૂપેણ નદી વર્ષમાં એક વખત આવે ને એટલે બધા માટે જોવાની નવાઈ છે. એટલે દરેક લોકો નદી આવે ને એટલે દરેક લોકો જોવા આવે. વધારે વરસાદ પડે ને તાણ જ આવે. હા સાચી વાત છે. થોડો ઘણો વરસાદ પડે ને તો નદી ના આવે, થોડું પાણી જ આવે બસ. બાકી આ જે રીતની નદી તમે જોઈ રહ્યા હો ને એ ઘણો બધો વરસાદ પડે ને તો જ આટલી સરસ રીતે નદી આવે. અને પાણીનો અવાજ એટલો સરસ આવે ને, જો તમને ધ્યાનથી પાણીનો અવાજ સંભળાવો.